નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદ પર ભૂખ હડતાલ પર બેઠા છે। ત્યારે આંદોલનને ધ્યાનમાં લઈને ક્રાંતિ સંગઠનના અગ્રણી ભરતસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાજ્યમાં ખેડૂતોના વધતા જતા આપઘાતો અને મુખ્યમંત્રીના પાક સહાય યોજના અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી। તેની સાથે જ ગુજરાતથી દિલ્હી જતા ખેડૂતોને રોકવામાં ના આવે તેમજ મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન ખેડૂતના હિતમાં નીતિ બનાવે તેવો સંબોધન કરતો પત્ર લખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। क्रांति संगठन અને દેશના વિવિધ 250 સંગઠનો જે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ દેશના ખેડૂતોના હિતમાં અવિરત સંઘર્ષ કરી રહ્યો છે। જુલાઈ મહિનાથી 250 સંગઠનો દ્વારા અને ખાસ કરીને અમે ક્રાંતિ સંગઠન દ્વારા પણ વડાપ્રધાનશ્રીને આ 3 અધ્યાદેશો રદ કરી દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય કૃષિ નીતિ બનાવવા માટે અરજી કરેલ। તેમ છતાં સરકારે ખેડૂતોના હિતમાં કોઈ એગ્રીકલ્ચર પોલિસી ન બનાવતા અને આ ખોટા રૂપિયા જેવા 3 અધ્યાદેશો બહાર પાડીને ખેડૂતો સાથે જે છેતરપિંડી કરતા સમગ્ર દેશના ખેડૂતો આજે દિલ્હી ખાતે ઉમટી પડ્યા છે। ત્યારે સરકારે હવે સંવેદનશીલ બનીને આ 3 અધ્યાદેશ રદ કરવા જોઈએ। દોસ્તો, આ 3 અધ્યાદેશ રદ કરે તોય કોઈ ફાયદો નથી અને રદ ન કરે તોય કોઈ ફાયદો નથી। સાચા અર્થમાં જો ખેડૂતોનો ફાયદો જોતો હોય તો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ખેડૂત હિતમાં યોગ્ય નીતિ બનવી જોઈએ।